વિશ્વ માતૃભાષા દિવસ 1999માં 17 નવેમ્બર 1999માં યુનેસ્કોએ એક ઘટનાને યાદ કરી અને વિશ્વ માતૃભાષા દિવસની આખી વાત ત્યાંનો આરંભ જ તે રીતે થયો। 21 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશના કેટલાક વિદ્યાર્થીઓએ પોતાની માતૃભાષાની જાળવણી અર્થે એક આંદોલન કર્યું અને એમાં એમણે શહીદી વહોરી। તો એ માતૃભાષા પર શહીદ થનારા આપણા યુવાન વિદ્યાર્થીઓ એને માટે યુનેસ્કોએ વિશ્વ માતૃભાષા દિવસ અને એ દિવસ હતો 21 ફેબ્રુઆરી એટલે 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઓળખાય છે। અને વિશ્વ ગુજરાતી ભાષા નો દિવસ એ 24 ઓગસ્ટ એટલા માટે કે અર્વાચીનોમાં આદ્ય સુધારાનો કડખેદ નર્મદ જેનું ગૌરવ પ્રત્યેક ગુજરાતીને હોવું ઘટે એ નર્મદનો જન્મદિવસ એટલે આપણો આજનો આ વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસ 24મી ઓગસ્ટ એટલે આપણો વીર નર્મદનો જન્મદિવસ। હવે આ નર્મદ એની વાત શા માટે એને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવો એની વાત આપણે ધીમે ધીમે આગળ વધારીએ વંશભાઈ, પણ મુદ્દો એ છે કે આપણી ગુજરાતી ભાષા 11મી સદીથી શરૂ થઈ। 3-4 ઘટનાઓ આપણી ભાષાના ઇતિહાસમાં સૌથી મહત્વની, એક કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્યનો 11મી સદીનો સમય, બીજો સમય 14મી સદી આસપાસનો નરસિંહ પૂર્વેનો સમય, ત્રીજો સમય એટલે 19મી સદીના મધ્યભાગનો સમય। આખી સંસ્કૃતિ, આખો સમાજ અને ભાષા માત્ર ગુજરાતી ભાષા આખી સમૂળગી એક નવા રૂપે આપણી સામે આવી અને એમાં અગ્રણી હતો આપણો સુધારાનો કડખેદ કવિ નર્મદ।